રાત્રિના આવાસો મેઘ સાથે સ્પર્ધા કરવા સમર્થ છે તેમ જણાવતા કહે છે. વિદ્યુદ્વંતમ લલિતવનિતા સેન્દ્રચાપમ સચિત્રા યાવહ કાલે પ્રહતમુરજા સ્નિગ્ધગંભીરઘોષમ અંતસ્તોયમ મણિમય ભુવઃ તુંગમાભ્રમલિહાગ્રા પ્રાસાદાસ્ત્વાં તુલયિતુમૂલં યત્ર તે સ્થિરવિશેષે. આ ઉપરાંત યક્ષ પોતાના ઘર વિશે કહે છે. એભિઃ સાધો હૃદયનિહિતેર લક્ષણે લક્ષ્યેથા દ્વારોપાન્તે લિખિતવપુષો શંખપદ્મૌ ચ દ્રષ્ટ્વા ક્ષામચ્છાયં ભવનમધુના મદ્વિયોગેન નૂનમ સૂર્યાપાયેન ખલુ કમલમ પુષ્યતિ સ્વામભીખ્યામ. દરવાજે દોરાયેલી શંખ અને કમળની આકૃતિઓ જોઈને તું મારા ઘરને ઓળખી લેજે. મારું આ ઘર અત્યારે મારા વિયોગમાં નિસ્તેજ બની ગયેલું છે, કારણ કે સૂર્ય ચાલ્યો જાય પછી કમળ પોતાની શોભા વધારતું નથી. અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ અમરચોલી શિલ્પા મહાલક્ષ્મી ગર્લ્સ સ્કૂલ. એક જાહેરાત. સોલંકી કૃણાલ સ્ટેજ પાસે આવી જાય અને જગત હિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવત ગીતા કિંચિદીતા ગંગજલલવકણિકા પીતા સકૃદપી યસ્ય મુરારિસ્મર્ચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચામ. અર્થાત જેણે ભગવદ્ ગીતાનું પાઠ કર્યું છે, ગંગાજળનું એક ટીપું પીધું છે, મુરારી એટલે કે શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે, તેની યમરાજ પણ શું ચર્ચા કરે. કાકઃ પદ્વને રતિમ ન કુરુતે હંસો ન કૂપોદકે મૂર્ખઃ પંડિત સંગમે ન રમતે દાસો ન સિંહાસને દુષ્ટઃ સજ્જન સંગમં ન સહતે નીચમ જનમ સેવતે યાયસ્ય પ્રકૃતિઃ સ્વાભવિન્યતા કેનાપી ન તજ્યતે શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસતશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્નગમ્યહम्. ઓમ વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથનં સમુદ્રતીરે શશિના પ્રતિષ્ઠં પ્રભાસતીર્થે પરમં પવિત્રં જ્યોતિર્મયં ગુરુજરભૂમિરત્नं तं સોમનાથં સતतं નમામિ. શ્રીપાદલિપ્તે નગરે પ્રસિદ્ધે શત્રુંજયાખે ગિરિરાજરાજે રાગાદ્વિમુક્तं જનમુક્તિહેતું જિનેશ્વરં तं મનસા સ્મરામિ. અસ્તુ. ખૂબ સરસ. ત્યારબાદ હવે કાવ્ય પઠન સ્પર્ધા રાખેલી આ વખતે, તો એમાં મોભ ફરિયાલ એમ મહદી સ્કૂલ, શિશુ વિહાર ખાતે મહદી સ્કૂલ છે, તેમના મોભ ફરિયાલ. ઘર એટલે માત્ર ચાર દિવાલ જ નહીં, પરંતુ જ્યાં શાંતિ, સુખ, હૂંફ મળે તેને ઘર કહી શકાય. અને એક એવા જ ઘરની રજૂઆત
અહીં આપની સમક્ષ કરવા જઈ રહી છું, જે કવિ શ્રી માધવ રામાનુજ રચિત છે, જેના શબ્દો છે એક એવું ઘર મળે. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું. એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું. એક એવું આંગણું કે જ્યાં કોઈ પણ કારણ વિના શૈશવ મળે. એક એવું આંગણું કે જ્યાં કોઈ પણ કારણ વિના શૈશવ મળે. એક, બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ જઈ શકું. એક, બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ જઈ શકું. કેમ છો? કેમ છો એવુંય ના કહેવું પડે. સાથ એવો પંથમાં ભવ ભવ મળે. સાથ એવો પંથમાં ભવ ભવ મળે. એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું. એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું. એક ટવકામાં જ આ રૂવે રૂવે પાનખરના આગમનને રવ મળે. એક ટવકામાં જ આ રૂવે રૂવે પાનખરના આગમનને રવ મળે.